ચાલો એક વાત વિચારો. આપણી પૃથ્વીનો એક એવો બોડીગાર્ડ છે જે દેખાતો નથી પણ 24 કલાક આપણું રક્ષણ કરી રહ્યો છે. કોણ છે આ? અને એવું તો શું કામ કરે છે? ચાલો આજે એની જ આખી કહાની સમજીએ. હા, આ બિલકુલ સાચો છે. જો આ બોડીગાર્ડ ન હોત ને તો સૂર્યના તાપમાં આપણી હાલત તંદૂરી ચિકન જેવી થઈ જાત. લાગે છે ને વાત મજાક જેવી, પણ આ ખતરો એકદમ સાચો છે. બસ આટલું જ જરૂરી છે, આ અદૃશ્ય કવચ. તો આખરે આ બોડીગાર્ડ છે કોણ? અરે એકદમ સિમ્પલ કેમિસ્ટ્રી છે. આપણે જે શ્વાસ લઈએ છીએ એ છે O2, એટલે કે ઓક્સિજનના 2 અણુ. સમજો કે એક કપલ. પણ જ્યારે આ કપલમાં એક ત્રીજો દોસ્ત આવીને ભળી જાય ત્યારે બની જાય છે O3. અને બસ ઓક્સિજનની આ ત્રિપુટી છે આપણો હીરો, ઓઝોન. પણ સવાલ એ છે કે આ ત્રિપુટી બને છે કઈ રીતે? વેલ, એના માટે તો ઉપર આકાશમાં એક આખી લવ સ્ટોરી ચાલી રહી છે. અને એ પણ એવી જેમાં બ્રેકઅપ પણ છે અને પેચઅપ પણ. ચાલો જોઈએ આ ફિલ્મી કહાની. તો જુઓ, સ્ટોરી કંઈક આવી છે. સૌથી પહેલાં થાય છે બ્રેકઅપ. સૂરજનું એક શક્તિશાળી યુવી કિરણ સીધું આવીને O2ના કપલને તોડી નાખે છે અને બિચારા બંને ઓક્સિજનના અણુ એકલા પડી જાય છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હવે થાય છે પેચઅપ. આ એકલો અટુલો ઓક્સિજનનો અણુ તરત જ બાજુવાળા O2 કપલને શોધી કાઢે છે અને એમની સાથે જોડાઈ જાય છે. અને બસ જેવું આ ત્રીજું વ્હીલ જોડાય કે તરત જ બની ગયું O3. આપણું ઓઝોન તૈયાર. ચાલો, ઓઝોન બની તો ગયો, પણ એનું કામ શું છે? આખો દિવસ ત્યાં ઉપર રહીને એ કરે છે શું? ચાલો હવે એના અસલી હીરોવાળા કામ પર એક નજર નાખીએ. સિમ્પલ ભાષામાં કહીએ તો આ ઓઝોન સ્તર એટલે પૃથ્વીની પોતાની પર્સનલ સુપર સ્ટ્રોંગ અને અદૃશ્ય છત્રી. અથવા તો એને પૃથ્વીનું અલ્ટિમેટ સનસ્ક્રીન પણ કહી શકાય. એ સૂરજના સૌથી ખતરનાક યુવી કિરણોને પૃથ્વી પર પહોંચતા પહેલાં જ રોકી લે છે. ગેટ પર જ નો એન્ટ્રીનું બોર્ડ બતાવી દે છે. અને વિચારો કે જો આ છત્રી ન હોય તો શું થાય? તો પછી સ્કિન કેન્સર, આંખોમાં મોતિયો આવવો એવી ગંભીર બીમારીઓનો ખતરો વધી જાય. અને વાત માત્ર માણસોની નથી. આ ખતરનાક કિરણોથી આપણા ઝાડપાન અને ખેતીના પાકને પણ નુકસાન થાય છે. એટલે કે આપણો આ બોડીગાર્ડ આખા ગ્રહનું ધ્યાન રાખે છે. પણ આ ઓઝોનની સ્ટોરીમાં એક ટ્વિસ્ટ છે. એના 2 ચહેરા છે, એક હીરો અને એક વિલન. જ્યાં સુધી એ આકાશમાં ખૂબ ઊંચે છે ત્યાં સુધી એ આપણો રક્ષક છે, આપણો સુપર હીરો છે. પણ એ જ ઓઝોન જો ભૂલથી પણ જમીનની નજીક આવી જાય તો એ એક ખતરનાક પ્રદૂષક, એક વિલન બની જાય છે. એ એક ઝેરી ગેસ છે જે શ્વાસમાં લેવો નુકસાનકારક છે. કોઈ પણ હીરોની સ્ટોરી વિલન વગર અધૂરી છે, બરાબર ને? તો આપણી આ ઓઝોનની કહાણીમાં પણ એક વિલનની એન્ટ્રી થાય છે. એક એવો વિલન જે આપણી આ રક્ષણ આપતી છત્રીમાં કાણા પાડી રહ્યો છે. તો સવાલ એ છે કે કોણ છે આ વિલન? એવું તો શું છે જે આપણી આ ગ્રહ્ય છત્રીને નબળી પાડી રહ્યું છે? અને આ વિલનનું નામ છે CFC, એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સ. આ એવા કેમિકલ્સ છે જે આપણા જૂના રેફ્રિજરેટર્સ, એર કન્ડિશનર્સ અને અમુક સ્પ્રે કેનમાંથી નીકળીને સીધા ઉપર આકાશમાં જાય છે અને આપણા ઓઝોન પર હુમલો કરે છે. ઓકે, આટલી બધી માહિતી યાદ રાખવી થોડી અઘરી લાગી શકે છે. પણ ચિંતા નહીં, આખી વાતને મગજમાં બરાબર ફિટ કરવા માટે એક મસ્ત મજાનો શોર્ટકટ છે. આ શોર્ટકટ છે UPS. ચાલો સમજીએ. યુ એટલે અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણો, સૂરજના એક ખતરનાક વિલન જેને ઓઝોન રોકે છે. P એટલે પ્રિપેરેશન, એટલે કે ઓઝોન બનવાની પેલી ફિલ્મી બ્રેકઅપ પેચઅપવાળી કહાની. અને S એટલે શિલ્ડ, એટલે કે ઢાલ, આપણી પૃથ્વીની સુપર સ્ટ્રોંગ રક્ષક છત્રી. UPS છે ને એકદમ સિમ્પલ. તો આ હતી આપણા અદૃશ્ય બોડીગાર્ડ ઓઝોનની કહાની. એ આપણને બચાવે છે, પણ એને કોણ બચાવશે? હવે વિચાર એ કરવાનો છે કે આપણા આ રક્ષકનું રક્ષણ કરવાની જવાબદારી કોની? અને આપણે એના માટે શું કરી શકીએ?